तेरी मेहरबानियाँ, तेरी कदरदानियाँ, कुर्बान तुझ पे मेरी कई जिंदगानियाँ, तेरी मेहरबानियाँ। નમસ્કાર મિત્રો, આપ સમજી જ ગયા હશો કે આજે હું શેના વિશે વાત કરવાનો છું. યસ, યુ આર રાઈટ. તો આજની આપણી કવિતાનું શીર્ષક છે હું અને મારો બેસ્ટ ફ્રેન્ડ મોતી. આ દુનિયા તો ઘણી સ્વાર્થી છે, તું જ મારો એકમાત્ર સાથી છે. યાદ છે એ દિવસ જ્યારે તું એકલું એકલું રડ્યા કરતું તું. હું તને ઘરે લાવ્યો ત્યારે તને ચાલતાય ક્યાં આવડતું તું. મારા ઘરમાં તું નાનાનો મોટો થયો ને તારી સાથે સાથે હું સાચા અર્થમાં જીવન જીવતો થયો. જોત જોતામાં તું કેટલો મોટો થઈ ગયો, એટલો મોટો કે મારા આંસુ લૂછતો થઈ ગયો. કેવું થયું તું જ્યારે મને હૃદય રોગનો હુમલો આવ્યો તો ક્ષણનોય વિલંબ કર્યા વિના ડૉક્ટરને તું જ તો બોલાવી લાવ્યો તો. ડૉક્ટર સાહેબે મને એ દિવસે તંદુરસ્તીનો પાઠ ભણાવ્યો તો, ડુ એન્ડ ડોન્ટ ડૂઝ. તારા જેવો વફાદાર સાથી હોવા બદલ મને નસીબદાર ગણાવ્યો હતો. સાંત્વના આપે કદી તું મોટો ભાઈ બનીને, માં બનીને ક્યારેક તું વાલ કરે. આંખ ભીની થઈ જાય તારી, મારી આંખમાંથી જો એક આંસુ સરે. મારા દુઃખમાં દુઃખી ને સુખમાં સુખી તારી લાગણીઓ સતત મારી આસપાસ ફરે. સારું થયું કે તું માણસ નથી, કોઈ માણસ તો આવું ક્યાંથી કરે. તારો સાથ હશે તો આ ભવસાગર તરી જઈશ, તર છોડીશ મને તો ઝૂરી ઝૂરીને મરી જઈશ. કહેવાતું ભલે એમ કે મેં તને પાળ્યો છે, પણ ખરું કહું તો તે જ મને સંભાળ્યો છે. તારા ઉપકારો ભૂલી શકું એમ નથી, દુનિયા છૂટી જાય તો ભલે, પણ તને છોડી શકું એમ નથી. મારી હયાતી એકમાત્ર તારા હોવાથી છે. આ દુનિયા તો ઘણી સ્વાર્થી છે, તું જ મારો એકમાત્ર સાથી છે, તું જ મારો એકમાત્ર સાથી છે. મિત્રો, તમારું પાલતું પ્રાણી અને આસપાસની પશુ સૃષ્ટિનું રક્ષણ કરો. કવિતા ગમી હોય કે ના ગમી હોય, હંમેશા શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક આહારનું જ ભક્ષણ કરો. થેન્ક યુ.